દુઃખ, કષ્ટ અને પનોતીના નાશક, ન્યાયના દેવતા એવા શનિદેવ, જેના દર્શન માત્રથી જીવનમાં ધીરજ, સંયમ અને સંકલ્પ જન્મે છે. પોરબંદર નજીક ભાણવડ તાલુકાના હાથલા ગામે આવેલું આ પૌરાણિક અને સિદ્ધ શનિધામ, જ્યાં પુરાતન કાળથી પુરુષોની સાથે મહિલાઓને પણ શનિદેવની પૂજા કરવાની પૂર્ણ છૂટ છે. આજે પણ આ ધામ શ્રદ્ધા અને સમાનતાનું જીવંત દર્શન કરાવે છે. લાખો ભક્તો અહીં પોતાની પનોતી ઉતારવા, શનિદેવના ચરણોમાં શરણાગતિ સ્વીકારવા અને આશીર્વાદ મેળવવા ઉમટી પડે છે. તો આવો શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ સાથે કરીએ શનિદેવના દિવ્ય દર્શન. દર્શન કરો પોરબંદરના પ્રાચીન શનિ મંદિરના. ભાણવડ નજીક હાથલામાં આવેલું છે શનિદેવનું મંદિર, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઈને પ્રગટ થયા તે આજનું હાથલા ગામ. અને આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું છે પૌરાણિક શનિદેવનું સ્થાન. આ સ્થાનક સૌથી પૌરાણિક હોવાથી શનિદેવના જન્મસ્થાન તરીકે પૂજાય છે. અને આ મંદિરમાં એક એવી પણ માન્યતા છે કે જો આ મંદિરમાં મામા ભાણેજ સાથે પનોતી ઉતારવા આવે અને પૂજા કરે તો તેમની પનોતી ચોક્કસપણે ઉતરી જાય છે. પુરાતત્વ દ્વારા રક્ષિત આ સ્મારકમાં શનિદેવ હાથી પર બિરાજમાન હોય તેવી પ્રતિમા સાથે 7.5 અને 2.5 વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ આવેલી છે. શનિ મહારાજનું જન્મસ્થાન છે. 7મી સદી પહેલાંનું મંદિર છે. આ જોઈ શકો એ 7.5 વર્ષની પનોતી છે, 2.5 વર્ષની પનોતી છે. મેઇન મૂર્તિ શનિ મહારાજની છે. હાથી ઉપર છે શનિ મહારાજની બેહારેલી છે. અહીંયા રાજા દશરથ વખતનું મંદિર છે. અહીંયા બાળકોથી લઈને વૃદ્ધો સુધી ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ શનિ મંદિરમાં અંદર જઈને શનિદેવની પૂજા કરી શકે છે. દેશનું સૌથી પુરાતન શનિ મંદિર ગણી શકાય તેવા આ શનિ મંદિરમાં કોઈ પણ મહિલા પૂજા કરી શકે છે, જેનો કોઈ બાધ નથી. રાજા દશરથજીએ પણ ઉતારી હતી શનિદેવની પનોતી. આ મંદિરમાં શનિદેવની સાથે સાથે પનોતીની પણ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે રઘુવંશી એટલે કે અયોધ્યાના રાજા દશરથજી જ્યારે અહીં પનોતી ઉતારવા આવ્યા ત્યારે અહીં સ્નાન કરવાની કોઈ જ વ્યવસ્થા ન હતી. અને ત્યારે દશરથ રાજાએ મંદિરની નજીકમાં એક કુંડ બનાવ્યો અને કુંડનું નામ શનિકુંડ આપવામાં આવ્યું. ત્યારબાદ આ કુંડમાં દશરથ રાજાએ સ્નાન કરી અને પોતાની પનોતી ઉતારી હતી. આ શનિ મંદિરમાં જે કોઈ પણ પૂજા કરાવે છે ત્યારે તેની પનોતી ઉતારે છે અને જે માનતા કરે છે તે પરિપૂર્ણ થાય છે તેવું પણ લોકોનું કહેવું છે. આ શનિ મંદિરની બહાર ઊભેલા તમામ લારી અને દુકાનદારો કોઈ વેપારી નહીં પણ તે તમામ પૂજારી છે. અને મંદિરના વાર મુજબ પૂજારીનો પણ વારો હોય છે. આ મંદિરમાં જે પણ કંઈ સામગ્રી ચડે છે તમામ સામગ્રી પૂજારી જાતે જ તૈયાર કરે છે અને બહાર લારીમાં વેચાણ કરે છે. આમ શનિદેવનું આ સ્થળ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, પોરબંદર.